હોય તો પાછું તમારે બી અનુભવ એનો કરવો પડશે. અનુભવ સમજાય, આમ સમજાતું નથી. આપ તો કઈ કઈને બધા ઘણા નીકળી ગયા, મહાપુરુષો જ્ઞાન પુરુષો બધા નીકળી ગયા કઈ કઈને, પણ કોઈ સાંભળ્યું. પણ એમાં એમ કીધું છે પોપટલાલે, સાંભળવું ને સમજવું ધરું ધ્યાન, પોપટ કે જોયા પછી ઝટપટ વધે જવાન. જેથી તમને અનુભવનો સૂરજ જેથી ઉગે ને ત્યારે આ વાત સમજાય, નકર જને સમજાય નહીં. અને આપણા માટે ધન્યવાદ કહેવાય, આપણા લાભ. ગુરુના ગુણને હું શું ગાવું, ગુણનું ન આવે પાર. હું જન્મની આંધળી મને ગુરુએ આપી આંખ, અને આંખો ખોલીને જેથી જોયું ને તો અણુ અણુ ઘટ ઘટમાં સુંદર શ્યામ. એવું બીજનું જ્ઞાન આપ્યું છે. આ તો રૂપિયા ખર્ચતા નરેશભાઈ આ વસ્તુ નહીં મળે. અને રૂપિયા ખર્ચતા મુકેશ અંબાણી ને પેલા બધા અંબાણી છે ને કરોડપતિ અરબોપતિ, એ લોકો પેલા લઈ લેતા, આપણા ભાગે નહીં આવતા. કર્મ સંજોગે સાંપડે કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે, કર્મ સંજોગે સાંપડે જેની ભાગ્ય રેખા પડતા. યા તો ગુરુ મહારાજનો એવો એક યોગ આવી ગયો, અને ગુરુ મહારાજ શિષ્યને શોધવામાં તો નીકળે. આ શિષ્યને એવો ભરમ થઈ ગયો કે મેં ગુરુ મહારાજને શોધી કાઢ્યા, અને ગુરુ મહારાજ મને મળી ગયા. નહીં, ગુરુ મહારાજે આપણને શોધી કાઢ્યા. આપણે કાં આવતા ને કાં લાવી દીધા, અને ગુરુ મહારાજે આપણા માટે કેટલો ત્યાગ આપ્યો છે. તમે વિચારો તો ખરા, કેટલા ઉજાગરા કર્યા છે આપણા માટે. પોતાનું નિજનું બધું કામકાજ ધંધોથી બધું છોડી દીધું, અને આપણા માટે કર્યું છે ને. આ તો જીવતા જાગતા પુરાવા છે ભાઈ આપણી પાસે. લક્ષ્મણ બાપાની મુખથી વાત સાંભળેલી છે. લક્ષ્મણ બાપાની મુખથી મગન બાપા અને લક્ષ્મણ બાપા બંને એક તો હાળા બનેલી બે એવું છે. સગાઈ બી એવી છે, અને ગુરુ બી એક છે, અને બંને અધિકારી પુરુષ. પણ લક્ષ્મણ બાપા એમ કે ને કે હું ઘરે જ બેસી ગયો, અને મગન બાપા ઝૂંપડામાં ઘૂસી ગયા ને તો આ બધે ફરી વળી ગયા. વાત કરે ને મહેશભાઈ, મને છે ને ઘરમાં જ તું રાખજે એમ કહેલું છે. પાછું બહાર જતો અહીંયા પછી કહી ગયું મહેશભાઈ આવે ને હું કોઈને આપીશ ને એમ પાછું કહી દીધું એને. પણ તું ઘરમાં તો રાખે ને, તો ઘરમાં જ રહ્યું પછી, અને ઘરમાં જ રહે એમ કહેવાય ને. એટલે તમે વિચારો તો ખરા, એક સમાજના અને બધા કુટુંબી પરિવાર બધા છે ને, બધા મામા ફોઈના ફેમિલીમાં રમે, કાકા બાપાના પોયરા. મગન બાપે કેટલી રાતો બગાડી, કેટલો સમય બગાડ્યો, કોના માટે? આપણા માટે. તો આપણે થોડુંક તો આપણે કંઈક કરવું છે ને કે નહીં? આપણને સેવા ધર્મ સમજાય છે, સેવા કરજો. કાંઈ ન થાય તો કશો વાંધો નહીં, પણ કોઈને નડો નહીં તો